જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે વાડીએ। જો આ વરસાદને લીધે નદીમાં પાણી જાય છે ને નદીમાં ભેંસુય નાય છે ને ભેહું માથે સડી સડીને છોકરાઓય નાય છે। આ ગાયું ને ચરવાનું થઈ ગયું, હમણાં થોડુંક લીલું વરસાદ થયો એમાં છોકરાઓને નદીમાં નાવાની તો કંઈક જુદી જ મજા આવતી હોય। તમે જો આ રસ્તામાં વોકરો આવે છે, જો આ રેસનું પાણી બહાર આવ્યું છે ખેતરોમાંથી ને આ હનુમાન બાપાની મઢી। ઘણી વાર અહીંયા મંદિરે આરતી થતી હોય ને તો અહીંયા ધાર ઉપર સિંહ આવે છે દર્શન કરવા માટે। હવે આપણે ગામમાં પૂગી ગયા છીએ અને પહેલાં આપણે આપણી ગૌશાળાએ જવાનું છે। ગાયોને નીણ નાખી અને પાણી પાઈ અને પછી આપણે વાડીએ જાશું। હમણાં સતત વરસાદના લીધે કચકાણી બહુ થઈ છે આપણે રસ્તામાં। હવે આપણે જીવામૃત બનાવવા માટે છાણના બાચકાએ ભરી રાખ્યા છે। આપણી યમુના ગાય ને આપણી નંદિની ગાય ને આ આપણા જાનકીબેન હમણાં થોડું થોડું ખાતા શીખ્યા છે। પપ્પા ગમાણ ચોખ્ખી કરે છે ને મારી મમ્મી આ બધી ડાખરી તારવે છે, એટલે આપણે પાછો પાલો નાખીએ ને એટલે ધૂળ બહુ જાજી ન આવે પાલામાં। વાછરું ને બધાને અત્યારે લીલું નાખ્યું છે। હમણાં છેલ્લા 7-8 દી થયા તો વરસાદ આવતો હતો અને અટાણે આજ જો તડકી કાઢી છે ને આપણે આવી ગયા છીએ આપણી ગૌશાળાએ। અત્યારે ઘરે હજી 2 ગાયું બાંધી છે ને એને નીણ નાખીએ છીએ અત્યારે। આપણી જે કૃષ્ણા ગાય અને બંસી ગાય હતી એને તો હમણાં આપણે ધણમાં મોકલવા માંડ્યા છીએ। યમુના ગાય હમણાં થોડાક દિવસમાં વ્યાય એમ છે તો એને આપણે આજથી ઘરે બાંધવાની ચાલુ કરી દીધી છે। અને આપણી નંદિની બેન એ તો વિયાણા છે હમણાં, એટલે એને તો આપણે ઘરે જ બાંધીએ છીએ। આપણે એક ઢાળિયામાં તો ગમાણું ચોખ્ખી થઈ ગઈ છે, હવે બીજા ઢાળિયાનો વારો લીધો છે। તો હવે આપણે જઈએ છીએ વાડીએ। વાડીના રસ્તે કચકાણ તો જાજી છે,
ખેતરો રેસાઈ ગયા છે. જો આ રેસનું પાણી નીકળે છે. આ ખેતરોમાંથી બહાર નીકળેલું પાણી અત્યારે પણ નદીની જેમ જાય છે. તો હવે આપણે આપણી વાડીએ પૂગી ગયા છીએ ને આ આપણો ટીમ્બો છે. જો હવે આપણે વાડી આવી ગયા છીએ અને આપણી વાડી આ કારકડાનો રોપો છે. આપણે વાવવાનો છે આપણી વાડીએ કારકડો. હવે આપણે ઘાસ વાઢવા જવાનું છે. તો આ કુવાર પાઠું વાવ્યું છે. જો આપણે ગાયોને નીણ માટે ઘાસ વાવેલું છે ને અહીં જ આપણે વાઢવાનું છે. આ તો બીજી વખત એ પહેલી વખત વાઢેલું છે, એવડું નાનું નાનું થઈ ગયું અને હવે અહીંથી આપણે બીજી વાર ચાલુ કરવાનું. ને આ વરસાદ અમે ઘાસ વાઢવા આવ્યા છે ને વરસાદ કે અમારું કામ એટલે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો. જુઓ મિત્રો, આ આપણા આંબાનો બગીચો છે ને આમાં આપણે 100% ઓર્ગેનિક ખેતી જ કરીએ છીએ. ને આ આપણે બગીચામાં ટાઈસ પાથરી છે અને ગાયો માટે ઘાસ વાવ્યું છે. આપણે ઓર્ગેનિક ખેતીની અંદર આપણી ગાયોના છાણ, ગૌમૂત્ર, આપણે જે છાશ કરીએ છીએ એ ખાટી છાશ, એનો ઉપયોગ કરીએ છીએ. ઘન જીવામૃત બનાવીએ છીએ. મિત્રો, તો આપણે આપણા ખેતરમાં દરેક કલમ દીઠ 10-10 લીટર ગૌમૂત્ર તો આપણે 3 વખત તો નખાઈ ગયું જ છે. અને આ વાડી આપણે હજી એક બેરલ પડ્યું છે અને એ હજી ચોથી વખત નાખવાનું છે. આખા ખેતરમાં આપણે થોડી ગાયો માટે ઘાસ જ વાવ્યું છે અને આપણે એનું જે છાણ ને ગૌમૂત્રને મળે એનો આપણે આપણી ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. આપણે કલમું અને આપણું જે ઘાસ વાવ્યું છે એને પાવા માટે જો ડ્રીપ કરી છે. વરસાદ હોય કે ન હોય, આપણે આપણી ગાયોના નીણ માટે વાડીએ વાઢવા તો આવવું જ પડે. આ વઢાઈ ગયું પછી બીજી વખત અવડું અવડું થઈ ગયું નાનું નાનું ઘાસ. આ બગલા એ ખેડૂતના મિત્ર કહેવાય, કેમ કે બધા જે હાનિકારક જીવાત હોય આપણા ખેતરમાં એનો આ બગલા ખોરાક તરીકે ઉપયોગ કરે. જો અત્યારે મારા પપ્પા ઘાસ વાઢે છે. જો 8 દિવસથી આ સતત વરસાદ ચાલુ હતો એટલે આપણો બગીચો જો હવે કોરાવા માંડ્યો છે. નહીતર તો આ ટાઈમે ફૂટે બગીચો, પણ આ વરસાદને લીધે કોરાય છે અત્યારે પાછો. આ વરસાદને લીધે બગીચાવાળાને નુકસાની તો થશે જ. જો આ વરસાદ આવે છે ને અહીંયા અમારી નીણ વઢાઈ છે.
આપણે આપણા બગીચાની અંદર ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ. તો જોઈ શકો છો તમે અમારા આંબા એટલા તંદુરસ્ત છે. ને આપણે આપણા ખેતરમાં 100% પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ. આપણા ખેતરમાં ક્યારે પણ કોઈ પણ જાતની ફૂગ પણ જોવા મળતી નથી. આપણું એક પણ વાવેતર જેમ કે અત્યારે ગાયો માટે જે આપણે ઘાસ વાવ્યું છે એમાં પણ કોઈ જાતનો રોગચાળો નથી. આપણા આંબામાં પણ કોઈ જાતનો રોગચાળો નથી. તો જોવો અમે પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ, તેથી આપણા આંબાનો ગ્રોથ વધારે સારો છે. અત્યાર સુધી વરસાદ ચાલુ હતો, હવે થોડુંક ખુલ્લું થઈ ગયું છે અને થોડાકમાં ઘોરો છે હજી.